દબાણો અંગે સર્વેની કામગીરી વિશ્વામિત્રી પરના 13 દબાણો દૂર કરવામાં આવ્યા છે। ભૂખી કાંસ પરના 21 દબાણકર્તાઓને નોટિસ પાઠવાઈ છે। 12 જેટલા એકમોએ સ્વૈચ્છિક દબાણો દૂર કર્યા છે। આગામી સમયમાં રૂપારેલ અને મસીહા કાંસ પરના દબાણો પણ હટાવવામાં આવશે। હજુ પણ ભૂખી કાંસ અને રૂપારેલ કાંસ પરના જે દબાણો છે તેને લઈને જે સર્વે છે તે કરવામાં આવી રહ્યો છે। સમગ્ર વિગતો કયા પ્રકારથી કામગીરી થઈ રહી છે તેને લઈને હાલ જે ટીડીઓ ઓફિસર છે તેઓ આપણી સાથે હાજર છે, પરિમલ પટની, તેમની સાથે વાત કરીશું। પરિમલભાઈ, કયા પ્રકારથી કામગીરી ચાલી રહી છે? કારણ કે જે રીતે દબાણો છે વડોદરા શહેર માટે ખૂબ જ આફતભર્યા આ દબાણો કહી શકાય, કેવી રીતે કામગીરી થઈ રહી છે અને કેટલા દબાણો આઈડેન્ટિફાઈ કરાયા છે? અત્યારે અમે ભૂખી કાંસ ઉપર જે સર્વે કર્યા છે એમાં 21 જેટલા મિલકતોમાં દબાણની જે જણાયા છે એને અમે નોટિસ આપી છે। 21 પૈકી 13 જેટલા દબાણો સ્વૈચ્છિક દૂર કરવામાં આવેલા છે, જે અમારી ટીમ દ્વારા ત્યાં સર્વે કરીને એ લોકોએ જાતે દૂર કર્યા છે। અને બીજા જે અમુક દબાણો છે જે અઠવાડિયામાં દૂર કરવાની અમે લોકોએ તૈયારી બતાવેલી છે। બિલકુલ, જેવી રીતે વિશ્વામિત્રીના દબાણો દૂર કર્યા, આ ભૂખી કાંસ પરના જે દબાણો છે આ દબાણો દૂર કરતી વખતે કયા પ્રકારની વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો? ભૂખી કાંસની જે વાત કરીએ તો ઘણી વખત પાછળ જવા ભૂખી કાંસની જે અંદર જવાના રસ્તા છે એ અમને ઘણા કેમ કે ઘણા નેરો છે, એ ભાગમાં જેસીબી અમારી મશીનરી જઈ શકતી નથી, એટલે અમે લોકો એને મેન્યુઅલી પછી અમે એને તોડવાનું કામ કરી રહ્યા છીએ। અને હવે વાત ડિમોલિશ